પાટણ અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને રાસાયણિક ખાતરની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે। આ મુદ્દે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલને પત્ર લખીને રજૂઆત કરી છે। હાલ ઉત્તર ગુજરાત અને પાટણમાં યુરિયા, ડીએપી અને એનપીકે જેવા આવશ્યક ખાતરોની અછત છે। પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે ખેડૂતોને તાત્કાલિક ધોરણે ખાતર ઉપલબ્ધ કરાવવા માટે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગણી કરી છે। આજે મેં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર લખી અને પાટણ અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને યુરિયા ખાતર પૂરું પાડવા માટે વિનંતી કરી છે। હાલ ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને એરંડા, જુવાર, મગફળી, બાજરી, શાકભાજી તમામ પ્રકારનું વાવેતર મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે। હાલ ખેડૂતોને યુરિયા સહિત રાસાયણિક ખાતરો મળતા નથી। અત્યારે વાવેતરના સમયે પાયાના ખાતર તરીકે યુરિયા અને ડીએપી જરૂરી છે। જો હાલ યુરિયા ખાતર આપવામાં ના આવે તો પાકને મોટું નુકસાન થઈ શકે એમ છે। એક બાજુ ઉત્તર ગુજરાતની અંદર વરસાદે ખેતીને નુકસાન કર્યું છે અને બીજી બાજુ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર ના મળે તો ઉત્તર ગુજરાતના ખેડૂતોને પડ્યા પર પાટું એવી પરિસ્થિતિ થાય એવી પરિસ્થિતિ છે। એટલા માટે મેં કૃષિ મંત્રીશ્રીને અને મુખ્યમંત્રીશ્રીને ઉત્તર ગુજરાતના ખેડૂતોને તાત્કાલિક પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર પૂરું પાડવા માટે વિનંતી કરી છે। હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।